નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે જે સામાયિક કસોટી જે દ્વિતીય સત્રની અંદર લેવાયેલી છે ધોરણ 6 અંગ્રેજી વિષયની જે તારીખ 20/1/2024ના રોજ લેવાયેલી છે એ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર આજે જોઈશું। આ સામાયિક કસોટીની અંદર તમને યુનિટ પહેલો અને બીજો યુનિટમાંથી આમાં પ્રશ્ન પૂછાયેલા છે અને એના કુલ ગુણ 25 છે તથા સમય તમને 1 કલાકનો આપેલો છે। આ સામાયિક કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો આજે આપણે આ ધોરણ 6 અંગ્રેજી વિષયની જે તારીખ 20/1/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે જોવાના છીએ। તો ચલો તમે આ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો। તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી અને તમને એની સંપૂર્ણ અપડેટ છે એ મળતી રહે। અને સાથે સાથે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે અને એ પણ આ વિડીયોને જોઈ અને એનું સંપૂર્ણ સોલ્યુશન કરી અને શીખી શકે। તો ચલો આપણે હવે એની શરૂઆત કરીએ છીએ। આપણે અહીં પ્રશ્ન 1 તરફ નીચે આપેલા ફકરો વાંચી તેના આધારે પ્રશ્નના જવાબ લખો, કુલ ગુણ 5। તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે, એ ફકરાની અંદર તમે જોઈ શકો છો કે એ ફકરાની અંદર જે વાત તમને કરેલી છે એ આખી ફકરો જે છે એ તમે ધ્યાનથી વાંચી અને બરાબર એને સમજી શકો છો અને ત્યારબાદ ફકરાના નીચે આપેલા પ્રશ્નના જવાબની આપણે વાત કરીએ છીએ। એમાં પહેલો પ્રશ્ન તમને આપેલો છે, વેર ડીડ ધ પેરટ લીવ? તો આન્સર આવશે, ધ પેરટ લીવ્ડ ઇન અ કેજ ઇન મીનાસ હાઉસ। બીજો પ્રશ્ન, ડીડ ધ પેરટ વર્ક ફોર ફૂડ? તો નો, ધ પેરટ ડીડ નોટ વર્ક ફોર ફૂડ। ચલો ત્રીજો પ્રશ્ન, વાય વોઝ ધ પિગન નોટ ready to go into the parrot's cage? So the pigeon was not ready to go into the parrot's cage because he was happy outside the cage। ચોથો પ્રશ્ન, the parrot was happy in the cage, true or false? તો એની અંદર જવાબ આવશે false। પાંચમો પ્રશ્ન, find the opposite word of the sadness from the paragraph? તો એનો sadnessનો આપણે opposite verb શોધવાનો છે તો એ આવશે happiness। ચલો એના પછી આપણને તમને બીજો ફકરો આપેલો છે તો બીજા ફકરાને પણ તમે ધ્યાનથી વાંચી શકો છો અને વાંચીને પછી આપણે એના પ્રશ્નના જવાબ લખીશું। તો પહેલો, when did Ankit and his friend go to the circus? તો Ankit and his friend went to the circus last Sunday. Did the elephant count the balls? No, the elephant did not count the balls. It was Appu, the monkey, who counted the balls. ત્રીજો, why were Ankit and his friends surprised? So Ankit and his friends were surprised to see Pappu the tiger because he was jumping through a burning ring. 4, where saw a bird in a circus? True or false? So true। 5, find the similar word of the copy from the paragraph? તો એમાં આવશે intimate। ચલો એના પછી ત્રીજા નંબરમાં પણ તમને સરસ મજાનો ફકરો આપેલો છે જે તમે વાંચી શકો છો અને આપણે પ્રશ્નના જવાબ જોઈએ। How many bottles of water can a camel drink at a time? તો camel can drink 200 bottles of water at a time। Can a camel eat thorns? તો yes, a camel eat can thorns। How can a camel walk on the hot sand? તો a camel can walk on the hot sand because it has the thick and padded feet that are not burned by the not sun। A camel storage food in the stomach? True or false? તો આવશે false। 5, find out one word of the period of 2 weeks from the paragraph? તો આવશે એમાં fortnight। ચલો એના પછીનો ચોથા નંબરનો ફકરો છે પણ તમે વાંચી શકો છો, એના પ્રશ્નના આપણે જવાબ જોઈએ। પહેલો, where was Geeta going? તો Geeta was going to school। Did Geeta know swimming? તો yes, Geeta knew swimming। અને why did all praise Geeta? તો Geeta was praised for her courage and quick action in the reasoning Shyam from the pond। ચોથું, Shyam saved Geeta. True or false? તો આવશે false। Find out the similar word of the past from the paragraph? તો એની અંદર આન્સર આવશે quickly।
ચલો એના પછીનો 5મો પેરેગ્રાફ છે એ પણ તમે વાંચી લેજો અને વાંચ્યા પછી પ્રશ્નના જવાબ આપણે જોઈએ. વોટ વોઝ ધ આચાર્ય અર્ચના થિંકિંગ? તો અર્ચના વોઝ થિંકિંગ ટુ મેક સમથિંગ ડિલિશિયસ ઓન ધ ડે. બીજો, ડીડ અર્ચના ગેટ અ રેન્ક ઇન ધ કુકિંગ કોમ્પિટિશન? યસ, અર્ચના ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કુકિંગ કોમ્પિટિશન. ત્રીજો, વિચ ingredients did Archana use to make a bati? તો Archana used whole wheat flour, semolina, besom, oil, salt and water to make a bati. First she took ghee. True or false? તો આવશે false. Find out the similar words of the tasty from the paragraph. તો આવશે great taste. ચલો એના પછી પ્રશ્ન 2, નીચે આપેલા કોઈ પણ એક ફકરો વાંચીને ઉદાહરણ પ્રમાણે 5 પ્રશ્ન અને જવાબ લખો. અહીંયા કને તમને એનું એક્ઝામ્પલ આપેલું છે. એ એક્ઝામ્પલના આધારે આપણે જોવાનું છે. તો સંજના, કવિતા એન્ડ તૃપ્તિ આર ફ્રેન્ડ્સ. ઓલ ઓફ ધેમ કેન સિંગ સોંગ. ઓનલી તૃપ્તિ કેન સ્પીક ઇંગ્લિશ. નો વન કેન પ્લે ક્રિકેટ. તો આ આન્સર આપણે જોઈએ. તો કેન સંજના સિંગ સોંગ? તો યસ, સી કેન. કેન કવિતા સ્પીક ઇંગ્લિશ? નો, સી કાન્ટ. ત્રીજું, કેન તૃપ્તિ પ્લે ક્રિકેટ? તો નો, સી કાન્ટ. ચોથું, કેન એની ઓફ ધેમ પ્લે ક્રિકેટ? તો નો, નન ઓફ ધેમ પ્લે ક્રિકેટ. પાંચમું, હુ કેન સ્પીક ઇંગ્લિશ અમોંગ સંજના, કવિતા એન્ડ તૃપ્તિ? તો ઓનલી તૃપ્તિ કેન સ્પીક ઇંગ્લિશ. તો આ રીતના આપણે પ્રશ્નના જવાબ લખી શકશું. ચલો બીજું આપેલું છે તમને. બીજુંની અંદર તમે અહીંયા કને જોઈ શકો છો. તો અહીંયા એનો જે વાંચી લો. તો આ વાંચી અને તમે પ્રશ્નના જવાબ છે એ આપી શકો છો. પહેલું, કેન રમેશ સ્પીક હિન્દી? તો યસ, હી કેન. બીજું, કેન ભાવેશ સ્વિમ ઇન રિવર? તો નો, હી કાન્ટ. ત્રીજું, કેન સુરેશ પ્લે ચેસ? તો યસ, હી કેન. અને ચોથું, કેન એની ઓફ ધેમ સ્વિમ ઇન ધ રિવર? તો નો, નન ઓફ ધેમ કેન સ્વિમ ઇન ધ રિવર. ચલો એના પછી 5મો પ્રશ્ન છે, હુ અમોંગ રમેશ, ભાવેશ એન્ડ સુરેશ કેન પ્લે ચેસ? તો ઓનલી સુરેશ કેન પ્લે ચેસ. ચલો ત્રીજો, Kavita, Geeta and Savita are sisters. Only Kavita can cook roti. All can make tea. No one can cook pasta. તો ચલો પ્રશ્નના જવાબ આપણે જોઈએ. પહેલો, કેન કવિતા કુક રોટી? તો યસ, સી કેન. કેન ગીતા મેક અ ટી? તો યસ, સી કેન. અને કેન સવિતા કુક પાસ્તા? તો નો, સી કાન્ટ. અને ચોથો, કેન એની ઓફ ધેમ કુક પાસ્તા? તો નો, નન ઓફ ધેમ કેન કુક પાસ્તા. અને ચલો 5મો પ્રશ્ન, Who among Kavita, Geeta and Savita can make roti? તો only Kavita can cook roti. ચોથો છે, મિતેશભાઈ is Kevan's father and Devjiભાઈ is Mitesh's father. મિતેશભાઈ and Devjiભાઈ are carpenter. They can make furniture but Kevan cannot. Kevan is cricketer. He can play cricket but મિતેશભાઈ and Devjiભાઈ cannot. All can read Gujarati. પહેલું, મિતેશભાઈ Kevan's father? તો યસ, મિતેશભાઈ is Kevan's father. Is દેવજીભાઈ મિતેશભાઈ's father? તો નો, દેવજીભાઈ is મિતેશભાઈ's father. ત્રીજો, what is મિતેશભાઈ and દેવજીભાઈ's profession? તો they are carpenters and they can make furniture. ચલો ચોથું, can Kevan's make a furniture? તો એનો આન્સર આવશે નો, Kevan cannot make furniture. Is Kevan a cricketer? તો યસ, Kevan is cricketer. He can play cricket. પાંચમું, નૈના is નિરાલી's friend and નંદિની is નિરાલી's sister. તો અહીંયા જોઈ શકીએ છીએ, who is નૈના's friend? તો નિરાલી is નૈના's friend. Who is નિરાલી's sister? તો નંદિની is નિરાલી's sister. Can નૈના knit a sweater? Yes, નૈના can knit a sweater. અને can નિરાલી knit a sweater? તો no, નિરાલી cannot knit a sweater. Can all of them decorate the house? તો yes, all of them can decorate the house. તો અહીંયા આ 5 પ્રશ્ન આપણે જોઈ લીધા છે. એના પછી ત્રીજો પ્રશ્ન જે છે આપણે જોઈએ, નીચે આપેલ વસ્તુઓ બનાવવાની પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ગોઠવી અને ફરીથી તમારે લખવાની છે. એમાં સૌથી પહેલું આવે છે મેકિંગ અ ટી. તો અહીંયા કને એના તમને મુદ્દાઓ આપેલા છે, મેકિંગ ટી કેવી રીતના બનાવવાની અને એનો કઈ રીતના છે. તો આપણે એનું જોઈએ. તો સૌથી પહેલું છે મેકિંગ ટી. એમાં પહેલું, બોઇલ વોટર ઇન અ પોટ, એડ સુગર એન્ડ ટી પાવડર, એડ મિલ્ક એન્ડ બોઇલ ઇટ until bubbles start to rise. When the milky shades change into brown shade, tea is ready. Turn off the gas and strain tea's cup. બીજું છે મેકિંગ લેમન ટી. તો એના પણ મુદ્દા તમને અહીંયા કને આપેલા છે. એ મુદ્દાને આપણે ક્રમશઃ ગોઠવવાના છે. તો સૌથી મેકિંગ લેમન ટીમાં પહેલું, હીટ વોટર ઇન અ પેન. વન્સ ધ વોટર કેમ્સ ટુ અ બોઇલ, સિમિલર ધ હીટ, એડ ટી લીવ્સ એન્ડ લેટ ધેમ સ્ટેપ ફોર ધ મિનિટ. સ્ટ્રેન ધ ટી ઇન અ સર્વિંગ કપ. Add lemon juice and honey.
સ્ટીર ઇટ વેલ અને સર્વ ઇમિડિયેટલી. ત્રીજું, મેકિંગ અ મેંગો જ્યુસ. મેંગો જ્યુસ બનાવવાના મુદ્દા આપેલા છે. સૌથી પહેલું, પીલ રાઈસ મેંગો એન્ડ કટ ધેમ ઇન્ટુ ધ સ્મોલ પીસીસ. એડ ધ મેંગો પીસીસ ટુ ધ બ્લેન્ડર વિથ ધ સમ વોટર. અને pour mango juice into a glass, add sugar and a few ice cubes, blend everything until the juice is smooth. ચોથું, મેકિંગ અ ચપાતી. તો ચપાતી બનાવવા માટેના મુદ્દા છે એ આપણને આપેલા છે. સૌથી પહેલું, ટેક wheat flour, add a pinch to salt, mix everything, add a teaspoon of the oil and make a soft dough, add water little by little and mix slowly. Knead the dough latest for 5 minutes, make small balls and rolls them using flour, cook them for a few seconds, flip and cook other sides too. મેકિંગ અ ખીચડી. તો અહીંયા એના પણ મુદ્દા આપેલા છે. તો સૌથી પહેલાં આપણે જોતા જઈએ. ટેક રાઈસ એન્ડ મૂંગ દાલ ઇન અ બાઉલ, વોશ ધેમ ઇન વોટર, ડ્રેન એન્ડ ટ્રાન્સફર ધેમ ટુ પ્રેશર કુકર, એડ ટર્મરિક પાવડર, ઓઇલ, વોટર એન્ડ સોલ્ટ. ક્લોઝ ધ પ્રેશર કુકર એન્ડ કુક ફોર ધ 4 whistle. Turn off the flame and let the steam pressure comes down naturally. Add ghee and mix well. Your khichdi is ready. ચલો, એના પછી ચોથો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નીચેના સંવાદને પૂર્ણ કરો. તો અહીંયા કને તમને આપેલું છે. ચલો જોઈએ, આપણે શબ્દના આધારે જોતા જઈએ. તો એ શબ્દ આપણે કેવી રીતના મૂકવાના છે એ જોતા જઈશું. ચલો આપણે જોઈએ. સૌથી પહેલાં આવે છે રીના. ગુડ મોર્નિંગ સર. પછી રાકેશ. ઓ રીના, good morning. What's the matter? Rina says, sir, will you please give me some blank papers? Rakesh says, of course, yes. Yeah, they are. Rina, thank you, sir. Rakesh, welcome. ચલો, બીજો પેરેગ્રાફ જે છે એમાં પણ શબ્દો તમને આપેલા છે. આપણે એના જે ડાયલોગ છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં છે શિવાની. ગુડ મોર્નિંગ રાધિકા. તો રાધિકા, ગુડ મોર્નિંગ. શિવાની, મે આઈ ટેક યોર પેન? રાધિકા સેઝ, ઓફ કોર્સ you may. Shivani says, thank you. If you don't mind, may I take your book? Radhika, sorry, I am reading it now. Shivani, it's okay. ત્રીજું છે એમાં પણ તમને અહીંયા શબ્દ આપેલા છે. શબ્દના આધારે આપણે અહીંયા કને એને ખાલી જગ્યાઓમાં આપણે એનો ડાયલોગ છે એ પૂર્ણ કરીશું. તો સૌથી પહેલાં કાવ્યા. ગુડ આફ્ટરનૂન કેતન. કેતન સેઝ, ગુડ આફ્ટરનૂન. કાવ્યા સેઝ, ઇઝ યોર ટાઈપિંગ વર્ક રેડી? કેતન સેઝ, યસ, ઇટ ઇઝ સેવ્ડ ઇન માય લેપટોપ. કાવ્યા સેઝ, નાઇસ, સેન્ડ મી ધ file. Ketan says, but I don't have a pen drive. Will you please give me your pen drive? Kavya says, of course, here it is. ચલો, એના પછી ચોથું છે એમાં પણ તમને શબ્દ આપેલા છે. એના આધારે આપણે અહીંયા કને મૂકતા જઈશું. રેશમા સેઝ, હેલો શ્વેતા. શ્વેતા સેઝ, હેલો રેશમા. રેશમા સેઝ, આઈ એમ મેકિંગ રંગોલી. વિલ યુ પ્લીઝ ગીવ મી અ વ્હાઇટ કલર? શ્વેતા સેઝ, ઓફ કોર્સ, here you are. Reshma says, if you don't mind, can you please send your daughter to help me? Shweta says, why not? રેશમા સેઝ, થેન્ક યુ. ચલો, એના પછી પાંચમો છે એમાં પણ તમને શબ્દ અહીં આપેલા છે. શબ્દના આધારે આપણે ડાયલોગ જોતા જઈએ. સૌથી પહેલાં આપે છે મમતા. હાઉ આર યુ મિતાલી? મિતાલી સેઝ, આઈ એમ ફાઇન. મમતા સેઝ, લુક, હિયર ઇઝ માય ન્યૂ પેન. મિતાલી સેઝ, કેન આઈ સી ઇટ? મમતા કહેશ, ઓફ કોર્સ. તો મિત્તલ સેઝ, થેન્ક યુ. મમતા સેઝ, મે આઈ યુઝ યોર પેન્સિલ? મિત્તલ સેઝ, વાય નોટ? હિયર ઇટ ઇઝ. મમતા સેઝ, થેન્ક યુ. મિત્તલ સેઝ, વેલકમ. ચલો, એના પછી પ્રશ્ન 5 છે. લીટી દોરેલા શબ્દોના સ્થાને સાચો શબ્દ લખી અને વાક્યને ફરીથી તમારે લખવાનું છે. પહેલું, ઇટ વોઝ અ વેરી હાઈ માઉન્ટેન. તો અહીંયા હાઈ જે છે એનો સ્પેલિંગ ખોટો છે. તો અહીંયા હાઈનો સ્પેલિંગ તમારે કરેક્ટ કરવાનું છે. ઇટ વોઝ અ વેરી હાઈ માઉન્ટેન. બીજું, હિઝ હાઇટ ઇઝ 5 feet. તો હિઝ હાઇટ ઇઝ 5 feet. ઇટ વોઝ એન ઇન્સિડેન્ટ ટેલ. તો અહીંયા ટેલ જે છે એ ટોલ છે, જે તમારે TALL લખવાનું થશે. ચલો, એના પછી ચોથું છે, અવર પ્રિન્સિપલ ગેવ અ સ્પીચ. તો અહીંયા કને પ્રિન્સિપલ જે છે એનો સ્પેલિંગ છે એ ખોટો છે. એ તમે અહીંયા કને સુધારીને આ રીતના લખી શકો છો. અવર પ્રિન્સિપલ ગેવ અ સ્પીચ. પાંચમું છે, માય બર્થ ડેટ ઇઝ 18th December. તો એમાં બર્થ ડેટનો સ્પેલિંગ તમારે સુધારવાનો છે. આઈ રીડ અ બુક યેસ્ટરડે. તો એની અંદર આઈ રીડનો સ્પેલિંગ તમારે સાચું લખવાનું છે. સી વોન્ટેડ બી અ ડૉક્ટર. તો બી અહીંયા તમને આ રીતના આપેલું છે. હર સન ઇઝ ધ માય બેસ્ટ ફ્રેન્ડ. તો સન છે એ SON આવશે. ઇટ વોઝ ધ 3rd edition ઓફ ધ બુક. તો અહીંયા કને એડિશન જે સ્પેલિંગ છે એનો ખોટો છે. હી થ્રો ધ બોલ. તો થ્રો તમારે આ રીતના લખવાનું થશે. ચલો, ત્રીજા નંબરમાં છે, હી વોઝ 2 ચોકોલેટ્સ. તો 2 છે એની જગ્યાએ આપણે આ રીતના કરશું, ધ હોલ વોઝ
ઓવર ક્રાઉડ તો હોલ જે છે એ આ રીતના આવશે. મનુ સો 2 લાયન્સ તો સો જે છે એ તમારે આ રીતના સુધારવાનું છે. અને વેધર વોઝ ક્લીન તો અહીંયા કને વેધરનો સ્પેલિંગ છે એ પણ તમારે સુધારવાનો છે. અને સી વુડ લાઇક બ્લેક કલર તો અહીંયા કને વુડનો સ્પેલિંગ છે એ સુધરશે. ચલો ચોથું, અ કાઉ હેઝ 4 legs તો અહીંયા કને 4 છે તો એ 4 તમારે સુધારવાનું છે. આઈ સો અ પ્લેન ફ્લાઇંગ ઇન ધ સ્કાય તો અહીંયા પ્લેન જે છે એ આ રીતના તમારે. ત્રીજું છે રોઝી બોટ ન્યૂ બેટ તો બેટનો સ્પેલિંગ છે BAT એ સુધારવાનું છે. હિના વોન્ટ્સ ટુ URN તો અર્નમાં સુધારવાનું છે. ધેન સી ટુક્સ અ પીસ તો અહીંયા કને પીસનો છે. ચલો એના પછી પાંચમું છે એમાં ફર્સ્ટ યુ આર રાઇટ તો રાઇટનો સ્પેલિંગ અહીંયા કને તમારે સુધારવાનું છે આ રીતના. સી લાઇક્સ ટુ મીટ ન્યૂ પીપલ તો ન્યૂ છે એ આ રીતના અહીંયા આવશે. સેન્ડ મી અ મેલ તો અહીંયા મેલનો સ્પેલિંગ છે એ આ રીતના આવશે. યોર રોલ નંબર ઇઝ 19 તો અહીંયા રોલ આ રીતના તમારે લખવાનું છે. સી ડઝન્ટ સ્ટીલ એનીથિંગ તો અહીંયા કને સ્ટીલ આ રીતના તમારે આવશે. તો આ રીતના અહીંયા કને આપણું આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. તો આ રીતના તમે અહીંયા કને વિડીયોને સ્ટોપ કરી અને દરેક પ્રશ્નના જવાબ છે એ તમે તમારી નોટપોથીમાં સરળતાથી ઉતારી શકો છો. તો વિડીયોને સ્ટોપ કરી અને આ બધા જ પ્રશ્નના જવાબ છે એ તમારી નોટપોથીમાં ઉતારી લેજો. અને આ રીતના તમે આની અંદર સરસ રીતે વાંચી અને તૈયાર પણ કરી શકો છો. તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે અને એ પણ સરળતાથી લખી શકે.